એક તરફ દિલ્હીની અંદર જંતર મંતર ઉપર આંદોલન વધુ સઘન થઈ રહ્યું છે, તો બીજી તરફ હવે ગુજરાત અને ગાંધીનગરમાં પણ આમ આદમી પાર્ટી પોતાની રીતે આંદોલન કરવાની તૈયારી કરી રહી છે, જાહેરાત કરી છે। 25મી તારીખે તેઓ ગાંધીનગર છાવણી છે ત્યાં ઉપવાસ આંદોલનની શરૂઆત કરશે। એટલે કે જે ગુજરાતનું કેન્દ્ર છે તે આમ આદમી પાર્ટીએ હવે અહીં આંદોલનનું કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી લોકોને બોલાવવામાં આવશે। એટલું જ નહીં, ત્યાં જે માંગો છે, નીટની પેપર, ગુજરાતની માંગો, ખેડૂતોની માંગ, એ તમામ જે માંગો છે યુવાઓની, એ તમામ માંગોને પણ અહીં સરકાર સામે મૂકવામાં આવશે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનેલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ પ્રવીણ રામ શું કહી રહ્યા છે, સાથે બ્રિજરાજસિંહ સોલંકી શું કહી રહ્યા છે, અને જે તેના મહિલા આગેવાન છે પાયલ સાકરિયા, તેઓ શું કહી રહ્યા છે। સૌને જય શ્રી કૃષ્ણ। હું પાયલ સાકરિયા। છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે આખા દેશના યુવાનો, વિદ્યાર્થીઓ, બહેનો સૌ આંદોલન કરી રહ્યા છે, માત્ર એક માંગણી સાથે કે જે નીટનું પેપર ફૂટ્યું, જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી અને ભવિષ્યમાં આ પેપર ના ફૂટે એના માટે આ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ। આટલી માંગ સાથે છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થીઓ, યુવાનો આંદોલન કરી રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી આ તાનાશાહોની સરકારે વિદ્યાર્થીઓ ઉપર જેમ મજા આવે એમ લાઠીચાર્જ કરાવ્યો, લાઠીઓ વરસાવી, બેનો દીકરીઓના કપડાં ફાડી નાખ્યા, જેમ ફાવે એમ એમને મારવામાં આવ્યો, માથા ફોડી નાખવામાં આવ્યા, હાથ પર મારવામાં આવ્યું, વાહમાં મારવામાં આવ્યું, પેટ પર મારવામાં આવ્યું, જેમ ફાવે એમ મારવામાં આવ્યા। ખૂબ દુઃખની વાત એ છે કે જ્યારે યુવાનો જાગૃત થઈને પોતાના ભવિષ્ય માટે લડતા હોય, વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે લડતા હોય, ત્યારે સત્તામાં બેઠેલા નેતાઓએ એમનું ભવિષ્ય સુરક્ષિત કરવું જોઈએ અને એમની વાત સાંભળવી જોઈએ અને એના ઉપર નિર્ણય લેવો જોઈએ, પરંતુ આ તાનાશાહોથી એ થઈ શકતું નથી। અને આ તમામ વિદ્યાર્થીઓને લડાઈને વધુ મજબૂત કરવા માટે 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે। હું પણ ત્યાં આંદોલન પર જઈ રહી છું અને તમામ ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે આપણો ગુજરાતનો ઇતિહાસ જ્યારે અન્યાય સામે બોલવાનું થયું છે, જ્યારે અત્યાચાર સામે બોલવાનું થયું છે, ત્યારે આપણે સૌ ખમીરવંતી ગુજરાતીઓ આગળ રહ્યા છીએ અને ફરીવાર આપણે આપણા ભવિષ્યને બચાવવા માટે, ભવિષ્યના બાળકોને સુરક્ષિત કરવા માટે અને અત્યારના જે યુવાનો મજબૂતાઈથી અવાજ ઉઠાવી રહ્યા છે એમનો વધુ અવાજ બુલંદ કરવા માટે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવા માટે, બેરોજગારોનો અવાજ બનવા માટે આપણે સૌએ આંદોલન કરવાનું છે। ત્યારે આપ સૌ પણ 25 તારીખે સવારે 10 વાગ્યે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પધારશો એવી વિનંતી। જય હિન્દ। નમસ્કાર મિત્રો, તાજેતરમાં સમગ્ર દેશના યુવાનોએ પેપર લીકની ઘટનાને લઈને જે જંતર મંતર ઉપર આંદોલન શરૂ કર્યું છે અને આ આંદોલનના માધ્યમથી સરકારને પણ કડક સંદેશ આપ્યો છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલતું આ આંદોલનની અંદર આ દેશના યુવાનો ઉપર અત્યાચાર થયો, એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, પોલીસ વર્દી વિનાના લોકોએ, ગુંડાઓએ આ દેશના યુવાનો ઉપર લાઠી વરસાવી, આ દેશની દીકરીઓ ઉપર અત્યાચાર થયો, અનેકના માથા ફૂટ્યા, અનેકને ઈજા થઈ, છતાં પણ આ દેશનો યુવાન પોતાની માંગ સાથે અડગ રહ્યો અને આંદોલનની અંદર સતત યથાવત રહ્યો। આ બહુ મોટી વાત છે। આ જમાનાની અંદર આવી બધી પરિસ્થિતિઓનો સામનો કરીને પણ સતત અડગ રહેવું એ બહુ મોટી વાત છે। ત્યારે હું એ દેશના યુવાનોને બધાને અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું। પરંતુ મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર તો યુવાનોએ, દેશના યુવાનોએ ભેગા થઈ અને પોતાની પીડા બતાવી, પોતાની વેદના બતાવીને હજુ પણ ત્યાં આંદોલન ચાલુ છે। પણ કદાચ મારું તો એવું માનવું છે કે આપણા દેશ કરતાં પણ સૌથી વધારે જો પેપર લીકની અંદર કોઈ રેકોર્ડ બનાવ્યો હોય તો એ ગુજરાતમાં બન્યો છે। ગુજરાતમાં લગભગ કોઈ પરીક્ષા બાકી નહીં હોય કે જેનું પેપર લીક ન થયું હોય, પેપરમાં કૌભાંડ ન આવ્યું હોય। એના માટે અમે અનેક વાર લડ્યા છે। હું વર્ષોથી પેપર ફૂટવાની ઘટનાઓને લઈને ગુજરાતના યુવાનો માટે લડતો આવ્યો છું। આપણે બધા લડીએ છીએ, પણ જે દિલ્હી જંતર મંતરની જે લડાઈ છે એ લડાઈ અત્યારે એને મજબૂત કરવા માટે, એને સમર્થન આપવા માટે ગુજરાતના યુવાનોએ બહાર નીકળવું જોઈએ। ગુજરાતના યુવાનોએ પણ
અહીંયાની જે પીડા છે એને સરકાર સુધી પહોંચાડવા માટે બહાર નીકળવું જોઈએ. અને એટલા માટે હું ગુજરાતના યુવાનોને અપીલ કરું છું કે આજે એટલે કે 23 તારીખે જેટલી પણ કોલેજો છે ત્યાં તમામ યુવાનો કાળી પટ્ટી પહેરી અને કોલેજની અંદર જાય અને વિરોધ દર્શાવે અને જે કોક્રોચિસ આંદોલન દિલ્હી ચાલી રહ્યું છે એની શરૂઆત ગુજરાતમાં પણ કરે. એના સમર્થનમાં આજે તમામ યુવાનો જે છે એ કાળી પટ્ટી પહેરી અને તમામ લોકો કોલેજમાં જાય એવી તમામ યુવાનોને હું અપીલ કરું છું. અને સાથે સાથે આવનારી 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ જે જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનની અંદર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ ધરણા ચાલુ કરવાના છે. ત્યારે આ ધરણાની અંદર ગુજરાતના તમામ યુવાનો ત્યાં ઉપસ્થિત થાય, કારણ કે સૌથી વધારે પીડા ગુજરાતે ભોગવી છે, સૌથી વધારે પીડા ગુજરાતના યુવાનોએ ભોગવી છે. અહીંયા એક પણ પેપર સુરક્ષિત લેવાયું નથી. ત્યારે ગુજરાતના તમામ યુવાનોને ફરીથી અપીલ કરું છું કે આવનારી 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તમામ પધારો. ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. આભાર આપનો પ્રવીણ રામ. ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી આજે દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સહભાગી બન્યો છું. પરંતુ ગુજરાતથી ઘણા બધા યુવાનોના, વિદ્યાર્થીઓના મને ફોન આવ્યા, મેસેજીસ આવ્યા કે બ્રિજરાજભાઈ અમારે ત્યાં આવવું છે પરંતુ કારણોસર અમે આવી નથી શકતા. ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે આવતી તારીખ 25 સવારે 10 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે હું આવી રહ્યો છું ને આપણે સૌએ ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવાની છે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો, અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો અનશન ઉપર પણ બેઠવાના છે. ત્યારે સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને એક થવાનો, સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને આ પેપર લીકના મુદ્દે વિરોધ કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતના યુવાનોને હવે વિરોધ બેરોજગારીનો કરવાનો. ત્યારે હું આપ સૌને ફરીવાર હાકલ કરું છું, આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું માંગીએ. અને ગુજરાતની અંદર પણ 40 કરતા પણ વધારે પેપરો લીક થયા અને આજ દિન સુધી અનેકો વિદ્યાર્થીઓ જે નિર્દોષ છે એમણે સુસાઇડ કર્યા. એમના હક, અધિકાર અને ન્યાય માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ અને યુવાનોએ આવવું પડશે, આ આંદોલનમાં જોડાવવું પડશે. હું આવી રહ્યો છું તારીખ 25 ગાંધીનગર સત્યાગ્રહ છાવણી, ગુજરાત કોકરોચ આંદોલન. જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. જે રીતે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આંદોલનનું કેન્દ્ર ગાંધીનગરને બનાવવા જઈ રહી છે તેની આપ શું વિચારો છો? કારણ કે માંગો અલગ અલગ છે, લોકોની સમસ્યાઓ અલગ અલગ છે. પેપર લીક ગુજરાતમાં પણ થયા છે અને જીતુ વાઘાણીનું જે રાજીનામું છે તે માંગવાની વાત થઈ રહી છે. ત્યારે આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.